સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં લોખંડના સળિયા ચોરીના એક મોટા પાયાના રેકેટનો સુરત એલસીબીએ પર્દાફાશ કર્યો છે। પોલીસે આ પ્રકરણમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે અને ચોરીમાં વપરાયેલા ટ્રેલરો સહિત 78,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ હાઈવે પરથી પસાર થતા ટ્રેલરોના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ કરી લાખો રૂપિયાનું લોખંડ ચોરી કરતા હતા। પોલીસે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ કાર્યવાહી ચાલી રહી છે। સુરત જિલ્લા એલસીબી દ્વારા ઓલપાડ તાલુકાના માસમા ગામમાં લોખંડના સળિયા ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે 9 આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 78.70 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ચોરી કરાયેલા લોખંડના સળિયા, ટ્રેલરો અને અન્ય વાહનોનો સમાવેશ થાય છે। આ લોખંડ ચોરીના રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે અમરોલી નિવાસી બાબુભાઈ આહિર અને વેદાંત એન્ટિલિયાના ભરતભાઈ કોળી પટેલના નામ સામે આવ્યા છે। આ બંને આરોપીઓ તેમના સાગરીતો જયેશ ભરવાડ અને સોમાભાઈ જમોડ સાથે મળીને આ ગોરખધંધો ચલાવતા હતા। આરોપીઓની ગુના કરવાની પદ્ધતિ મોડસ ઓપરેન્ડી હતી। તેઓ હાઈવે પરથી પસાર થતા લોખંડના સળિયા ભરેલા ટ્રેલરોના ડ્રાઈવરો સાથે સાંઠગાંઠ કરતા હતા। આ ડ્રાઈવરોની મદદથી તેઓ માસમા ગામમાં આવેલી સિદ્ધેશ્વરી ટેક્સપા બરફ ફેક્ટરીની બાજુમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં ટ્રેલર ઠાલવતા હતા। ત્યારબાદ ત્યાંથી લોખંડના સળિયાનો જથ્થો ઉતારીને ચોરી કરતા હતા। આ રીતે તેઓ કરોડો રૂપિયાના લોખંડની ચોરીને અંજામ આપતા હતા। સુરત જિલ્લા એલસીબીને આ નેટવર્ક અંગે ગુપ્ત માહિતી મળતા પોલીસે માસમા ગામમાં આવેલી ચોક્કસ જગ્યા પર દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 2 ટ્રેલર સાથે ચોરી કરીને ભેગા કરેલા લોખંડના સળિયા સહિતનો મોટો મુદ્દામાલ કબજે કર્યો હતો। કુલ જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત લગભગ 78.70 લાખ રૂપિયા થાય છે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના એલસીબી શાખા તરફથી ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માસમા ગામની હદમાં એક સિદ્ધેશ્વરી ટેક્સ ઇન્ડસ્ટ્રીયલ પ્રાઇવેટ લિમિટેડ છે, તેની આગળ સળિયા ચોરી કરી અને સ્ટોક કરવામાં આવે છે એવી હકીકતને આધારે રેડ કરવામાં આવેલી હતી। આ રેડ દરમિયાન સ્થળ ઉપરથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેના કબજામાંથી અલગ અલગ 4 ટ્રેલરો, જેમાંથી આ ચોરીના સળિયા ઉતારવામાં આવતા હતા। આમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે જે ટ્રક ચાલકો, ટ્રેલર ચાલકો છે એ આરોપી ભરત ભેડા અને ભરત કોળી પટેલ આમની સાથે મળી અને અલગ એમના માલિકો દ્વારા જે ટ્રકને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ વહન કરવામાં આવે છે, તેમાં જે લોખંડના સળિયા ભરેલા હોય એ સળિયા ઉતારી અને ત્યાં ચોરી કરવામાં આવતી હતી। એ ટ્રક માલિકો અને મૂળ જે સળિયાના માલિકો છે એની સાથે ટ્રક ડ્રાઈવરો, ક્લીનરો દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવતો હતો અને આ ચોરી કરેલા સળિયા છે એ ભરત અને બાબુ ભેડા દ્વારા ઉતારી અને અન્ય લોકોને વેચવામાં આવતા હતા। જેથી આ સ્થળ ઉપરથી કુલ 4 ટ્રેલર, જેની અંદર લોખંડના સળિયા ભરેલા હતા, તે અને એક બોલેરો પિકઅપ વાન, 2 ટુ વ્હીલર, મોબાઈલ ફોન અને આ જે 4 ટ્રક હતા એમાંથી 7,280 કિલોગ્રામ વજનના સળિયા નીચે ઉતારી લેવામાં આવેલા હતા। એની કિંમત છે લગભગ 3,78,000 અને જે બોલેરો પિકઅપ વાન ત્યાં પડેલી હતી એની અંદર પણ લોખંડની પ્લેટો હતી, જેની કિંમત રૂપિયા 5 લાખ। આમ કુલ મળીને લગભગ 78 લાખ રૂપિયા જેટલાના મુદ્દામાલ, જેમાં ટ્રેલરો, બોલેરો, ટુ વ્હીલર, મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ મળીને 78 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।